ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે અને તેઓને માથે સદૈવ આનંદ રહેશે. તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેમનો શોક તથા નિશ્વાસ જતા રહેશે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 35મો અધ્યાય 10મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. છે એકદમ નાનકડો શાસ્ત્ર ભાગ, પણ એટલો બધો સુંદર છે કે ના પૂછો વાત. મેં આ શાસ્ત્ર ભાગને જુદા જુદા નામ આપ્યા છે, જે દરેક સંદર્ભમાં આપણી સાથે જુદી જુદી રીતે વાત કરે છે. જેમ કે આશાનો માર્ગ, પવિત્રતાનો માર્ગ, અનંત સુખાકારીનો રાજમાર્ગ, સિયોનનો માર્ગ, પૃથ્વીથી સ્વર્ગનો એક્સપ્રેસ હાઈવે જેવા નામ વિષય આપ્યા છે. માર્ગ ને માર્ગની વાત એટલે મુસાફરીની વાત. અને મુસાફરીમાં થાક લાગે, કંટાળો આવે, આળસ પણ આવે, મજા પણ આવે. મુસાફરી બધાને પ્રિય ના પણ હોય, কিন্তু મને શરૂઆતથી જ મુસાફરી અને અવનવા સ્થળોએ જવાનું ને જોવાનું ને ફરવાનો ખૂબ શોખ છે. એટલે મારા માટે તો આ બહુ સરસ. પ્રભુના આગમન અને તે સમયનો જે ફેરફાર, આશા, આનંદની અહીં બહુ સુંદર સંક્ષિપ્તમાં રજૂઆત કરી છે. એ અકલ્પ્ય છે. શું શું થશે એની પરિકલ્પના તો જો બહુ ગાર્ભિત રીતે પણ બહુ સંક્ષિપ્તમાં બહુ ટૂંકમાં ત્યાં મૂકી છે. અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે. અત્યારે જે પ્રસૂતિની વેદનાથી કષ્ટાઈ રહી છે, એ અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે. વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. તેઓ યહોવાનું ગૌરવ, આપણા દેવનો વૈભવ જોશે. હાલેલુયા. તે પોતે આવીને આપણને તારશે. આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, બહેરાના કાન ઉઘાડવામાં આવશે, લંગડો હરણની પેઠે કૂદશે, મૂંગાની જીભ ગાયન કરશે. કારણ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળા ફૂટી નીકળશે. મૃગજળ તે તલાવડી ને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે. અત્યારે જુઓ, રણમાં જાણે સમુદ્ર મહેરામણ કરતો હોય અને હિલોળા લેતો હોય એવું પાણી છે. એ ઈશ્વરના વચનો જે સાર્થક થઈ રહ્યા છે, પરિપૂર્ણ થઈ રહ્યા છે, પૂરા થઈ રહ્યા છે, એની ઝલક આપણને બતાવી રહ્યા છે. મૃગજળ તે તલાવડી ને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે. ત્યાં રાજમાર્ગ થશે, પવિત્રતાનો માર્ગ, જેમાં થઈને કોઈ અશુદ્ધ જશે નહીં. તે માર્ગ તેના લોકોને માટે થશે. મૂર્ખો પણ તેમાં ભૂલા પડશે નહીં. સિંહ જેવા હિંસક પ્રાણી ત્યાં જોવામાં આવશે નહીં, પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે. આ મુસાફરી છે, જેમાં કોઈક વાર એકલતાનો અહેસાસ અનુભવ થાય, અનુભૂતિ થાય, તો કોઈક વાર આપણી સાથે ને ચારે બાજુ મોટું માનવ મહેરામણ ચાલતું હોય, મોટું ટોળું પણ ચાલતું હોય એવું પણ જોવા મળશે. સાથે આ માર્ગમાં કેટલીક કાળજી પણ લેવાની છે. જેમ રસ્તામાં પસાર થતા હોય ને બધું સાઈન જુદી જુદી આવે છે અને ધ્યાન રાખવાનું હોય છે, એમ કાળજી પણ લેવાની ને રાખવાની છે. કિંમત પણ ચૂકવવાની છે. જેમ કે ટોલ ટેક્સ ચૂકવીએ છીએ એમ સ્વાર્પણ પણ કરવું પડશે. ક્યાંક ફાઇન પણ ભરવું પડશે કંઈક ભૂલચૂક થઈ હોય તો. બધા પેપર્સ ઓકે હોવા જોઈએ. સાથોસાથ જેઓ આપણી સાથે છે તેઓ અથવા કેટલાક સંજોગોમાં પરિસ્થિતિમાં સ્વયં આપણે પણ ઢીલા પડીશું, લથડિયા ખાઈશું, થાકી જઈશું, કાયર થઈશું, તૂટી જઈશું, પડી જઈશું, હિંમત હારી જઈશું,
નિરાશ ને હતાશ થઈશું. જેમ કે પંક્ચર પડે, ફોલ્ટ, એન્જિન ફોલ્ટ અને ગાડીના જુદા જુદા ફોલ્ટ, ક્યાંક વળી નાના મોટા અકસ્માત પણ થાય. આ બધું છે પરિચિત, પણ એટલું જ માર્મિક પણ છે. એના સંદર્ભમાં પણ વિચારજો. આ બધું એમ જ નથી થતું. એવા સમયોમાં પ્રભુનું વચન કહે છે, ઢીલા હાથોને દ્રઢ કરો અને લથડતા ઘૂંટણોને સ્થિર કરો. જાણું છું આપણી પ્રકૃતિ આનાથી બિલકુલ વિપરીત છે. આપણે તો ઢીલા હાથોને દ્રઢ કરવાને બદલે તે વધુ ઢીલા થાય, લથડતા ઘૂંટણો સ્થિર કરવાને બદલે તે સાવ ભાંગી પડે, તૂટી પડે, ગબડી પડે, એ પ્રકૃતિના આપણે છીએ. સ્વભાવે ઉતાવળા ને દ્રઢ કરવાને બદલે ધક્કો મારી હડસેલી મૂકીને આગળ વધનારા છીએ. પણ યાદ રહે, એવાનું આ માર્ગમાં કોઈ સ્થાન નથી. યાદ રહે, આ બધું બહુ લાંબુ નહીં ચાલે, કારણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે. શું હું આ પંક્તિમાં આવી શકું? અને તો જે આશા આપણને આપવામાં આવી છે તે આ કે યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે અને તેઓને માથે સદૈવ આનંદ રહેશે. તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે. આવો, એ પાપની ગુલામગીરીમાંથી દેવની કૃપામાં વિવિધ રીતે છોડાયેલાઓ એકવાર ફરી પાછા આવી હર્ષનાદ કરતા કરતા એ પવિત્રતાના રાજમાર્ગે સિયોન ભણી સાથે મળીને આગળ વધીએ, જ્યાં પ્રભુ આપણને લઈ જવા માંગે છે, જોવા માંગે છે. સિયોન દેશ હમારા હૈ દેશ, રહેતે હૈ હમ પરદેશ, જાએંગે હમ અપને દેશ. જ્યાં સદૈવ આનંદ આનંદ અને આનંદ જ હશે. કેવો થશે આનંદ, 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 આનંદ. કેવો થશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય. જ્યાં હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, શોક તથા નિશ્વાસ જતા રહેશે. વી હેવ ગ્રેટ હોપ, વી આર નોટ હોપલેસ. આપણી પાસે મહાન આશા છે, આપણે આશા વગરના નથી. અને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારી કૃપામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને માર્ગ બતાવવામાં આવ્યો છે, જેના પર ચાલવા પ્રભુ પવિત્ર આત્મા સતત અમને મદદ કરે છે. એના પર દ્રઢતાપૂર્વક આગળ વધવા ને હર્ષ તથા આનંદમાં પહોંચવા કૃપા કરી આમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.